નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. પત્રાંક 636 બહુ સ્પષ્ટપણે કહ્યું છે. હે છે એનો અપરિચય કરવો જોઈએ, એનો એનો ત્યાગ કરવો જોઈએ, એને બાજુમાં રાખવો જોઈએ, એનો કોન્ટેક્ટ નહીં કરવો જોઈએ. શરીરથી પણ ન કરવો, વચનથી પણ ન કરવો, મનથી પણ ન કરવો અને અભિપ્રાયથી પણ ન કરવો. આપણી શક્તિ પ્રમાણે એમ ઉપાદે છે, જે ઉપાદે છે એની તો પ્રતિજ્ઞા પણ લેવી જોઈએ અને લગ્ની પણ લગાવવી જોઈએ. પ્રતિજ્ઞા પણ કરવી જોઈએ અને લગ્ની પણ લગાવવી જોઈએ. સંતોએ એનો બહુ વિસ્તાર બહિરાતમ મુઢા જગ જેતા માય કે સંગ રહેતા ये घट अंतर परमात्म भावे, ये घट अंतर परमात्म भावे, ये दुर्लभ प्राणी ते ताय अवधू राम राम जग गावे, विरला अलख जगावे, विरला अलख जगावे, विरला अलख जगावे. ધૂણી તે દખાવી અમે પ્રભુ તારા નામની, પ્રભુ તારા નામની રે અલખના દરબારની ધૂણી રે દખાવી અમે પ્રભુ તારા. દુનિયાના સામાન્ય કાર્યો કરવા માટે પણ આપણે દ્રષ્ટાંત લઈએ છીએ. સ્વર્ગસ્થ શ્રી મોરારજીભાઈએ 18 વર્ષે ચાલુ કર્યું તો 81 વર્ષે પ્રાઇમ મિનિસ્ટર પણ મળ્યું. તો દ્રષ્ટાંત છે. પુણ્યનો ઉદય હતો તો મળ્યું. કેટલા વર્ષ લાગ્યા? એક ભારતનું પ્રાઇમ મિનિસ્ટર પણ મેળવવું હોય તો આટલો પુરુષાર્થ કરવો પડે. તો અનંત કાળથી જે સિદ્ધ નથી કર્યું તેવું આ શુદ્ધાત્મ જ્ઞાનની પ્રાપ્તિનું કાર્ય કરવું હોય તો એને માટે હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જો. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. સાચી સુરતા માટે સાચો પ્રેમ જોઈએ અને જે કેલ્ક્યુલેશન કરે તે પ્રેમ કરી શકે. ગણતરીબાજ મોક્ષ માર્ગને પામી શકે નહીં. બહુ ગણતરી કરે, ગણતરી કરવી જોઈએ, પણ ગણતરી જ કયા કરે તો પેલા 6 મહિના સુધી ભેંસના બરોબર માપને તો શિંગડામાં માથું નાખ્યું તો એનું કામ કે કોનું કામ છે? પ્રભુ. કપટ રહિત થઈ આત્મ અર્પણ, કપટ રહિત થઈ આત્મ અર્પણ એનું કામ. એવા મધ્યયુગના સંતોના દોહરા ઘણા છે. કૃપાળુદેવે એનું ઇન્ડિકેશન કર્યું કે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુર બસ વહ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાઈ. તો શુદ્ધ જ્ઞાન હોય તો તેની જાણવાની શક્તિ પણ વધે છે. તે તો જેટલે અંશે જાણે નહીં તેટલે અંશે અવશ્ય અશુદ્ધ છે એમ કહેવા.
અહીંયા તો ક્ષયોક્ષમ જ્ઞાનની અપેક્ષાએ કીધું છે, પણ શ્રી સમયસારમાં આચાર્ય ભગવાને ભેદ જ્ઞાનની પણ સંભાવના બીજાને માટે કહી નથી. 73મી ગાથાની ટીકામાં એ વાંચી લો. જેટલા અંશે આશ્રવોથી નિવર્ત્યું તેટલું ભેદ જ્ઞાન તેને થયું કહેવાય, અને જેટલું હજુ આશ્રવોથી નિવર્ત્યું નથી તેટલું એને હજુ ભેદ જ્ઞાનની સિદ્ધિ થઈ નથી. એમ કરીને વિસ્તારથી આચાર્ય ટીકાકાર ભગવંતે આત્મખ્યાતિમાં સમજાવેલું છે. તે જો કે પોતાની જાતે સમજાય એવું નથી. સમય સારાદિ ગ્રંથો પોતાની જાતે વાંચવા એ હિતાવહ નથી. એને માટે સત્પાત્રતા અને ગુરુગમ બંનેની આવશ્યકતા છે. કૃપાળુદેવે પણ આત્મસિદ્ધિમાં એવી જ આજ્ઞા કરેલી છે. આપણે સમાપ્તિ અવસરની નજીક જઈ રહ્યા છીએ. શરૂઆતની ગાથાઓમાં પણ મૂકી કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગેન આત્મ વિચાર, અથવા સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ્ય સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ એમ કહ્યું. અને ત્યાં શરૂઆતમાં જ કીધું કે સાહેબ અત્યારે તો કળિયુગ છે એટલે સત્પુરુષ વગેરે ન હોય એટલે અમે શું કરીએ? તો કે ભાઈ બેસી રહીએ. તો કે ના, એવું નથી. સત્પુરુષ ન મળે એટલે પુરુષાર્થ ન કરવો, એ તો તું તારા ઘરની વાત લાગો. એમ છે નહીં. સત્પુરુષ ન હોય એમ તું કહે છે એ વાત સર્વથા સત્ય નથી. એક. બીજી વાત, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ કામ એક આત્માર્થનો બીજો નહીં મન, એમ આજ્ઞા પણ કરી. અને ત્રીજું એમ કહ્યું કે એ બંને માં તું ન હોય તો ત્રીજી વાત કહે છે. એ સાથે બોલીએ અને આપણે લગભગ અંતમંગળનો સમય આવ્યો છે. એક જ લીટી બાકી છે. આત્મા દેયસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત. પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત. એટલે બંનેનો સમન્વય ત્યાં કર્યો પ્રભુ કે પ્રત્યક્ષ સત્પુરુષ જે છે તે પણ એમની જગ્યાએ બરાબર છે. પોતાની સત્પાત્રતા તે પણ જ્યાં છે ત્યાં બરાબર છે. સદગુરુનો શોધ તે પણ જ્યાં પોતાની જગ્યાએ છે ત્યાં બરાબર છે. અને આગળ વાત આવી ગઈ ગુરુગમ વગેરે એ પણ જ્યાં યોગ્ય છે ત્યાં સમજી લેવી. એ હમણાં અંતમંગળ લઈએ છીએ. છેલ્લું વાક્ય, શુદ્ધ જ્ઞાન બપોરના સૂર્ય સમાન વિશ્વવ્યાપી જ્ઞેયને એક સાથે જાણે છે, એક સાથે પ્રકાશે છે, તેને કંઈ જાણવું બાકી રહેતું નથી. એમ કહીને કેવળ જ્ઞાનનો નિર્દેશ કર્યો છે. કેવળ જ્ઞાન એ કાંઈ કહી શકાતું નથી. કેવળ જ્ઞાન એ કેવળી ભગવાન તીર્થંકર પણ કહી શકતા નથી. તો અંતમંગળ બોલીએ કે ગુરુગમ અથવા ગુરુ કૃપા એક બાજુ, અને બીજું કે કેવળ જ્ઞાન તે વાણીનો વિષય. અંતમંગળ રૂપે जप तप और व्रताद सब तहाँ लगे भ्रमरो, जहाँ लगे नये संत के पाई कृपा अनु। जे पद श्री सर्वज्ञ दीठो ज्ञान मा કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સદગુરુ પરમ કૃપાળો દેવ ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ.